આવી જાય ગાઈસ દેગામ બજારમાં મનુ કીધું લગનમાં જવાનું તૈયાર થઈ જાય ફરી બાકી અમે દવાખાના આવ્યા જિંદગીમાં જીવ્યા તો સુધી હેન્ડસમ જ જીવવાનું એટલે હેન્ડસમ એટલે બાપુ બિંદાસથી તો ગાઈસ અત્યારે અમે આવી જાય શાકભાજી લેવા દેગામથી ડાયરેક્ટ ચાલુ જ છે તો ભાઈ મારે ચાલુ થઈ જ જાય તો ઓટોમેટિક તો ભાઈલું હવે ગિલોડી હાલ દે અમારે કબૂતર લેવા જવાનું 250 હાલ દો 250 ગિલોડી લાય એ બાદથી એમ કર પછી જવાર તો લેવો ને એક કુબીન દડો કરી દે ફરીને જવું પડે ઓ બેન હા શું નામ હા કશિશ ઓ કશિશ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે બપોરે 12:30 કારણ કે ગાઈસ આ તો હું જયો તો બહાર તો અત્યારે મસ્ત મજાનું હવે જમવાનું બનાવી દીધું મનુ ગઈ છે નીચે ગાઈસ જો અને કાલ આપણા હેર સ્ટ્રેટ કરાવી દીધા હેર શું કહેવાય ને હેર સ્ટ્રેટ હેર સ્પા એવું કંઈ કહેવાય એ કરાવી દીધું અને સવારમાં મને ગાઈસ અહીંયા મચ્છર કર્યો કે સૂચ્યું ને તે ફૂલી ગયું અને મનુ ગઈ નીચે મનુ એટલે મને તો નીચે નહીં જીવું કરું હા જમા થોડાવું હતા ટાઈમ વગરનું જમવાનું કાઢીને પછી જમા થોડાવાય સંજુ સાથ લેવા જઈ એવું છે એમ સાસ નહીં આવી એટલે માથોડા દીધી એટલે આ પતંગ છે ગાય જો પતંગની જોડી છે ચાઇના ગાય ચાઇના શું આવી આપણે કે સંદીપને લાયા તો ગાય ચાઇના દોરી જો આ ચાઇના દોરી છે અને પતંગ ચોક્કસ છે આગળ કપાઈ ગયું કપાઈ જીવતા નહીં જોઈ લે આપણા વાર જો ચેવા કરાય મેં મારી આ કરા ગાઈસ મારા જેવા વારો અને કરાવાય અને હેર સ્પા કહેવાય શું કહેવાય હેર સ્પા એવા તારા ના કરાવે તારા કારણ કે જટકામાં ઠેકાના નહીં ગાઈસ આના જટકે જો ચતા નહીં જબરત થાતી તાર દેગામ જાવ તો બેસી જજે ને દવાખાના બેસવાનું અમે ગાઈસ હવે જમીન હા દેગામ જાનું શાંતિમાન લઈ લીધું દેગામ એટલે હવે દેગામ જશું તો મને તું તાર પાર્લરમાં બેસી જજે એટલે વાર હરખા થઈ જાય તને બધા દુખાય પાર્લરમાં બેસી જજે ને એટલે વાર આજ કમ્પ્લીટ કરી નાખશે કેજે કાટતો ને કરો હેડો હેડો હું કાઢું પાછું હોપારી ગુંજ કાઢવાનું મને કે કાંઈ જમવાનું આવી ગયું હો જમવા બેસી જઈએ હેડ ને પર કેટલી વાર જમવાનું જો મેં તારામ ખીચડી ખાઈ ગઈ મારામ ખાઈ ગયેલી શાક ખાઈ ગયેલી સાસ ખાઈ ગયેલી બધું ખાઈ ગયેલું તો એ સાહેબ બોરેમાં જો ફરફર જ કરી હા ઓ સાહેબ સાહેબ આવો ને હેડો કેટલી વાર કેટલું હલકું બને હ તારું તૈયાર થા કરે તે જેમ જોનમાં જવાનું હોય હલકું બંધ કરશે ગાડી તો કાંઈ ચોપાલ તો મને થોડી મિનિટ કામ અલકી બોન ચોપ ને માય ભાઈ લાઈન ના કરાવ ઊંચી કઈ નાખે ભૂઈ ધાબા પરથી અલકો ચોપ નહીં રાખતો લાઈન હેડ હેડ ને ફટાફટ યાર ખાવાનું હોય તમાર જેવું કોણ થાય હેડ ને યાર હવે શું કરે હા હાથ તો ધોવા જવું કે નહીં આઈ હાથ ધોઈને કેટલા જીલ્યા મોહણ્યો યાર ફટાફટ બે ભૂખ લાગી યાર 1:30 વાગ્યો બેહો પણ તમને એ કીધું ને તમે મારી રાખું કાઢો પણ મને નહીં ફાવતું મેં એકલા ચોક માં નો એકલો મેકી ના જવું હોય તમે ખો હો કે ભૂખે બેહો પછી હું હોટલમાં જાઉં પણ એટલે ઈ કોણ હંગાત જાવ ઈ તો આજુબાજુ બધા ખાતો હોય એટલે મજા આવે એ બોન બે જાન ને હા ફટાફટ ઓ મારી માં આ તો તારું વધેલો જ કહેતા પણ સારું ખરાબ હતો હજુ બેસી હું હારો હોતી ને કોદા ખેંચું હલે ચલો કાંઈ ફટાફટ અમે જમી લઈએ મને હારું ખાવાનું બનાવતા આવતું આ તો હું બનાવ્યું ખીચડું બટાકા શાક બનાવી બટાકાનું ઉમેરીને શાક તો ગાઈસ હવે અમે જવા નીકળી ગયા દવાખાના દેગામ શાંતિબાન લઈ ગયા દેગામ સવારમાં તો અમાર મનીષા તો નવરી નથી મનુ એટલે મનુ નવરી નથી એટલે અત્યારે હવે જવાનું છે હવે એ આવે એટલે આવી ગઈ ગાય જો સીડીમાં ઉતરે હે કાલુ રોવો ફોન લેવા માટે કાલુ જોડે ફોન નહીં ગાઈશ રમવાનો એટલે કાલુ ફોન લેવા માટે રોવો હા કાલુ એની મમ્મીનો ફોન લઈ લે મનુનો ગાય જો આવી ગઈ લાગે ફોન હાલીને આવી કાલે વગર આવી હજુ તો આમ જશે નીચે કેવા ગાઈસ મનુ આવી ગઈ શું કઈ નાઈ કાલું એ તો બાક્ષી લે રવા દે ને એ રે એકલો જ છે પેલો તો ઉપર હ ચલો મનુ કાલું સંદીપ બે બાપ કરી ગાઈસ ઓ તમે કશું કહેતા નહીં ને તો
તો એક એક આલ્યું હોય તો હવે ચૂપ જ થઈ જાય પણ તમે આવતા જ નહીં હું જોઈ રહો તો તારા હાલે ના આવે પણ સંદીપ તો નહીં તો સંદીપ પછી ઉપર હ. તો પછી એ તો એકલો હો પણ ફોન આલ્યો નહીં ને એટલે દરવાજા ખખડાવે આપણે ચલો ઘેર ભાઈ. આવીશું એટલે આમ દરવાજા નવરા થઈ જાય નવા લાંબા પડી રહેવું ગાઈસ નીકળીએ હોસ્પિટલ આવી જાય ગાઈસ બેગામ બજારમાં ચલો ચલો મનુ કીધું લગનમાં જવાનું તૈયાર થઈ જાય ફરી બાકી અમે દવા પણ આવ્યા જિંદગીમાં જીવ્યા ને તો સુધી હેન્ડસમ જ જીવવાનું એટલે હેન્ડસમ એટલે બાપુ બિંદાસ થી જ જીવવાનું થાય શું થાય છે અમને તો કશું થતું જ નથી તો ગાઈસ અત્યારે અમે આવી જઈએ શાકભાજી લેવા બેગામથી ડાયરેક્ટ ચાલુ જ છે જો ભાઈ મારે ચાલુ થઈ જ જાય તો ઓટોમેટિક તો ભાઈલું હવે ગિલોડી હાલ દે અમારે કબૂતર લેવા જવાનું 250 હાલ દો 250 ગિલોડી લાય એ બાદથી એમ કર પછી જવાર તો લેવો ને એક કુબીન દડો કરી દે ફરીને જવું પડે હે ઓ બેન હા શું નામ હા કશીશ ઓ કશીશ આજ ચમ ઘર આગે ઓછું એવું લાગે છે આજ પબ્લિક તો ન ના હા? લગન પડી ચો લગણ પડી યાર મે એવું એ એક જ દરો કરીને પહેલું મારા કોઈ કૂબું ખાતું નહીં ને લેવા બીજું બોલો બીજું આ બાજુ આપણે મરચાં લેતો હોય ચાલ લસણ કે દે 500 સારું હો મોટું હાલ નાનું મોટું મોટું નાનું શું કરવાનું બીજું કામીને કામી ખેતરમાં એ કબૂતર સાચો તો ગાઈસ મસ્ત મહેનત કરીને જમવાનું બનાવી દીધું મેં અને ભાગ પાડો છો ખાલી ખાટલામાં ઊભી જ રહ્યો સંત કાલે શું કહેવું મહેનત કરીને શાક કોને બનાવ્યું અવાજો શું કરી દે તો ગાઈસ મસ્ત મહેનત કરી મેં શાક બાક બનાવી દીધી હોય અને હવે પાડો હજુ જો પાટમાં પડી રહ્યો હોય અને આજ મસ્ત જો આજે હે ને એ ઇન્ડિયાની સાઉથ આફ્રિકાની મેચની કઈ ટિકિટ હતી અમારે જોવા જવાનું હતું પણ મેં કેન્સલ કરી નાખ્યું કે આપણે જોવા જવું નહીં તો ગાઈસ ચલો ફટાફટ જમી લઈએ સંદીપ સલાડ લઈને આવે છે ગાઈસ કાકડી ડુંગળી આ પાડું એ ખરું મુહૂર્ત થઈ ગયું એ હેઠે પાડા આવું ખાવા તો કાઢો પાડો જો ગાઈસ પડ્યો હોય ગાઈસ ખાઈને પાડો પડી ગયો હા પાડો જો ખાઈને પડ્યો ફોન બનતા બનતા કરતા મને હોઈ ગઈ હા ગાઈસ આજે મેચમાં હાર્દિક પંડ્યાએ ભૂકા કાઢ્યા છે તિલક બે તું જો ફોનમાં ગાઈસ પાડો તો જો એ પાડા ટી 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 ગાઈસ અમારો પાડો હોય ને ખાય હે ઊંઘ અને પાછું ખાય હે અને પાછું ઊંઘ બીજું કશું કરતી નહીં તું હો તો આખો દિવસ ઘરનું કામ કોણ કરે તમે કરો ઘરનું કામ તો એ તો હું કામ જાતે કરવાની કરવી કરી કરા કરતી રાખીએ કામ કરનાર તું નહીં અમે તો પૈસા જ ને તું નહીં હે ગેપચી ઓ ગેપચી ઓ તું નહીં હું તો ભાઈ ગાય છે ને કશું કામ કરતી નહીં તમે કરો ખાય હે ઊંઘ હે અને ખાય હે પાછી પછી ઊંઘ હે પાછી ઉઠે ને પાછી ખાય હે હા કાલું ઓ કાઢું સંદીપ જોજો લે ઉપર ઉપર સ્ટુડિયોમાં હું રમા શી ખબર જો મસ્ત બધાની મેચ ચાલુ કર અને પછી બધું આવું બધું થઈ જાય ચમ ઊંઘી જતી ખપચી ઊંઘ આવતી મને તમે બોલાય એટલે ટિન્ટન ડીકોક બુકા કાઢા ગાઈસ તમે બોલાય એટલે નકર મને જોરદાર ઊંઘ આવી ગઈ હા તો ગાઈસ મતા હોય જાય ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ મનુ જોરદાર ઊંઘ આવી એટલે ઊંઘવા દે ને અમે મેચ જોઈએ તો ચલો ગાઈસ વ્લોગ પસંદ આવે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ